આમોદમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે 64 બિસ્માર અને ખાડાવાળો રસ્તો બનતા આમોદ કોંગ્રેસ રસ્તા ઉપર ભાજપાના કમળ મૂકીને વિરોધ કરતા પોલીસે કાર્યકર્તાઓને અટક કરી હતી। આમોદ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ની ખરાબ હાલત સામે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। વરસાદી મોસમની શરૂઆત સાથે રસ્તાની હાલત વધુ બગડતા રહીશોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે। લોકોમાં ભય ફેલાયો છે કે ચોમાસા દરમિયાન વાહન વ્યવહાર બિસ્માર માર્ગના કારણે વધુ મુશ્કેલ બની જશે। વિરોધના ભાગરૂપે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે રસ્તાની ખાડીમાં બેસીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો। કાર્યકરોએ પ્રતિકાત્મક રીતે કમળના ચિહ્નવાળું બેનર ખાડામાં રોપીને કેન્દ્ર સરકાર વાયદા પર સવાલ ઉભા કર્યા હતા। આ પ્રદર્શન દરમિયાન જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત કોંગ્રેસના અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઘટનાને લઈને કાયદો વ્યવસ્થા બગડે નહીં તે માટે આમોદ પોલીસ મથકની ટીમે તરત સ્થળ પર પહોંચી જઈને સંજય સોલંકી અને અન્ય કાર્યકરોની અટકાયત કરી હતી। તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલે ચીમકી ઉચ્ચારી હતી કે જો તાત્કાલિક ધોરણે માર્ગના સમારકામની શરૂઆત નહીં થાય તો કોંગ્રેસના કાર્યકરો જાતે રસ્તા પર કામ શરૂ કરશે। વિચારણાત્મક વાત એ છે કે ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાની હાલત એવી છે કે ચાલુ મોસમમાં હાલત વધુ વણસવાની શક્યતા રહી છે। આવા માર્ગો લોકોના દૈનિક જીવનને મુશ્કેલ બનાવી રહ્યા છે અને માર્ગ સુરક્ષા સામે પણ પ્રશ્ન ઉભા કરે છે। આપ જોઈ શકો છો જંબુસર આમોદ તથા સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય નેશનલ હાઈવે નંબર 64 છે। એ નેશનલ હાઈવે ઉપર આ ખાડા પડી ગયા છે। બીજું કે અહીંયાથી રાહદારીઓને એટલું બધું નુકસાન થાય છે અને પોતાના વાહનોને પણ એટલું બધું નુકસાન થાય છે। આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી। ઉપરાંત અહીંના સ્થાનિક સાંસદ સભ્ય તે બી વિકાસના બનગા ફૂંકા કરે છે। તેમને બી કશું કોઈ આ 2 દિવસ પર આ રોડ પરથી ગયા હતા પણ એમને કોઈ પણ પ્રકારનું ધ્યાન તથા તંત્રનું કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યું નથી। બીજું સ્થાનિક ધારાસભ્ય જે 25 વર્ષની ગેરંટી આપી હતી, પહેલી તો એ જ વાત, એમની 5 વર્ષની ગેરંટી ને તો 25 વર્ષની રોડની ગેરંટી કેવી રીતના આપી? તો અમે તંત્રને કહેવા માંગીએ છીએ જો આ તાકીદે આ રોડનું સમારકામ કરવામાં નહીં થાય તો આવતીકાલે પાવડા અને તગારા લઈને અમે જાતે સમારકામ કરીશું। તો બેંકના કામે જતા હોય, સૌરાષ્ટ્રનો જોડતો રસ્તો હોય, સુરતનો જોડતો રસ્તો હોય, આ રસ્તો હમણાં 6 મહિના પહેલા બનાવવામાં આવેલો। આ રસ્તા જંબુસરમાં વિસ્તારના ધારાસભ્ય BK સ્વામીશ્રીએ 25 વર્ષ સુધી ગેરંટી આ રસ્તો તૂટે નહીં। કયા કારણોસર આ નિવેદન આપવામાં આવ્યું છે, કયા હેતુથી આપવામાં આવેલો હતો આ નિવેદન, એ ખૂબ મહત્વનો પ્રશ્ન છે। આવનાર સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ, રાજ્ય સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ રસ્તો ચાલતો હોય છે। આવનાર દિવસની અંદર અમારા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ આમોદ તાલુકાના અને એમને કેતનભાઈ મકવાણા, સાજુભાઈ સહિતના આગેવાનો આ રસ્તાનો જલ્દી કામ કરવામાં આવે એ વિનંતી છે। આવતીકાલે તો નહીં પણ થોડા દિવસની અંદર વરસાદ સુકાય તાકીદે એને કામ કરવા એ અમારી રાજ્ય સરકારને, તમારી સરકારને અમારી વિનંતી છે।